નમસ્તે દર્શક મિત્રો, હું કેર ગોસ્વામી આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ કેડી સ્માર્ટ લર્નમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ વિશે ઘણી બધી વાતો કરી હતી, ઘણી બધી ચર્ચાઓ કરી હતી, ઘણા બધા સવાલો જોયા હતા. આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીએ ત્યારે આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ભારતીય અર્થકારણના માળખાનો પરિચય. આપણે એ વસ્તુ જોઈ કે ભારત એ વિકાસશીલ દેશ છે, તો હવે આપણે એ વસ્તુ જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ ભારતીય અર્થકરણ છે તેનું માળખું કઈ રીતનું છે. આપણે માળખાનો અભ્યાસ કરીશું એટલે આપણને આખો ભારત દેશની આર્થિક વ્યવસ્થા ખબર પડી જશે ભાઈ. તો ભાઈ શરૂઆત આ રીતે થાય છે કે ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના આ વિભાગોને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ આખી જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે એને 3 વિભાગોમાં આ લોકોએ વહેંચી આપેલી છે આપણને, જેમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રાથમિક ક્ષેત્રની. તો ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે? તો ભાઈ ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન એટલે જાળવણી કરવી, મરઘાબતકા, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. આપણે જોયું ને, આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે વિકાસશીલ દેશોના લક્ષણોમાં ખેતી અગત્યનું સ્થાન ધરાવે છે અને પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીનો સમાવેશ થાય છે. તો એના માટે જ વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રના સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. ભાઈ કોમન વસ્તુ છે આ વસ્તુ. ભાઈ પહેલાં ભાઈ પ્રાથમિક ક્ષેત્ર પર કાર્ય કરતા હતા, પણ હવે દેશમાં વિકાસ થાય છે, ઉદ્યોગો તરફ આગળ વધે છે, તો જેના કારણે પ્રાથમિક ક્ષેત્રની જે કંઈ પણ મહત્વતા હતી એ ઘટી જાય છે. એની સામે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં આગળ વધતું કાર્ય કરે છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. તો આ હતું પ્રાથમિક ક્ષેત્ર ભાઈ, ખેતી તેમજ ખેતી સંલગ્ન તમામ પ્રવૃત્તિઓ. ત્યારબાદ ભાઈ માધ્યમિક ક્ષેત્રની વાત કરીએ તો ભાઈ આ વિભાગમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. માધ્યમિક ક્ષેત્રને તમે ઉદ્યોગ તરીકે પણ ઓળખી શકો. તેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે માધ્યમિક ક્ષેત્ર એટલે ટોટલી ઉદ્યોગો આવી જાય. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની, સરળતાથી યાદ રાખવું હોય તો. ત્યારબાદ સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે ભાઈ આ વિભાગમાં વ્યાપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે જેવા સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જેમાં સેવા પૂરી પાડવામાં આવે તમને. બરાબર, તો આ તમામ સેવા ક્ષેત્રનો સમાવિષ્ટ છે. ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. હા ભાઈ, કમ્પલસરી વધ્યો છે. કેમ? કારણ કે આપણે એક બીજી વસ્તુ પણ જોઈ કે ભાઈ ભારત દેશ વિકાસશીલ દેશ છે, ધીરે ધીરે વિકાસ કરે છે, ઘટતો નથી, પરંતુ આગળ વિકાસ કરતું જાય છે. એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે અને લોકો સેવા ક્ષેત્ર તરફ પોતાનું પ્રયાણ કરી રહ્યા છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો. હવે ભાઈ કોઈ પણ અર્થતંત્ર ઉત્પાદન વગર તો ચાલવાનું જ નથી. બરાબર, તો ઉત્પાદન માટેના સાધનો કયા છે? ઉત્પાદન માટે સાધનો તો જોઈએ. તો એવા કયા સાધનો છે, કઈ રીતની છે એની સમજ તે આપણે જોઈએ. તો ભાઈ સૌથી પહેલાં તમને સવાલ પૂછવામાં આવે ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપવા આપણને ગઈ. તો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, ઉત્પાદનના ટોટલ 4 સાધનો છે. કેટલા? 4. જેમાં પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું છે નિયોજક અથવા તો નિયોજન. તો ચાલો આપણે બધાને ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં છે જમીન. સામાન્ય અર્થમાં આપણે જમીનને પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, કોમન વસ્તુ છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં હવે જે આવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, જોજો. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ
કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આ લોકોએ અર્થશાસ્ત્રમાં આપણે એક વસ્તુ સમજીએ કે ભાઈ જમીન એ કુદરતી સંપત્તિ છે. કુદરતી સંપત્તિ કેમ? કુદરતી સંપત્તિ કેમ? કારણ કે જમીન પર જંગલો, નદીઓ, પર્વતો તેમજ ઘણી જમીનની અંદર પણ ખનિજો ને એવું બધું આવેલું છે, કાચી ધાતુ ને એવી તમામ વસ્તુ. તો એના માટે જમીન એ સંપત્તિ છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે ભાઈ. તમે આ ટોપિક લખો તો તમારે એમાં આ લખવું જ પડે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. બરાબર? કારણ કે કુદરત તરફથી મળેલી વસ્તુ છે. ત્યારબાદ મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. મૂડી વગર ઉત્પાદનની પ્રક્રિયા એમ જોવા જઈએ તો આગળ વધી શકતી નથી. કારણ કે મોસ્ટ ઓફ ઓજારો હોય તો જ આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ. મૂડી હોય તો ભાઈ મૂડી એક ઉત્પાદનમાં અગત્યનું એક સ્થાન ધરાવે છે. માનવ સર્જિત સાધનો છે. હવે આવે છે શ્રમ. હા ભાઈ, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ભૌતિક વળતરની અપેક્ષાએ ભાઈ, વગર વળતરે તો કોઈ કાર્ય કરવાનું જ નથી. બિનઆર્થિક પ્રવૃત્તિ કોઈ કરવા માંગતું જ નથી. મોસ્ટ ઓફ રેર કેસમાં અમુક લોકો કરવા માંગે, મોસ્ટ ઓફ આર્થિક પ્રવૃત્તિ જોઈએ જ. તો એ સમયે ભૌતિક વળતરની અપેક્ષાએ ભાઈ, ભૌતિક વળતરની અપેક્ષા રાખે અને એ માટે કોઈ પણ શારીરિક અથવા તો માનસિક કાર્ય કરવામાં આવે તો આપણે એને શ્રમ કહીશું. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કેવું સાધન છે? સજીવ. ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને આપણે શ્રમ કહી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લું છે નિયોજન અથવા તો નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. ભાઈ ત્રણ જમીન, મૂડી અને શ્રમ ત્રણને ભેગા કરવાના, ત્યારબાદ તેનું સંયોજન કરવાનું અને તેમાંથી કામ કઢાવવાનું, તો એ કામ નિયોજકનું છે ભાઈ. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. નિયોજક જે કંઈ પણ કાર્ય કરે છે તો આપણે એને નિયોજન કહીશું. બરાબર? નિયોજક દ્વારા જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તો આપણે એને નિયોજન કહીશું. તો ભાઈ સૌથી પહેલાં આપણે જોયું જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એની આગળ આપણે જોયું કે ભાઈ ભારતીય અર્થકરણના માળખાનો પરિચય આપણે જોયો. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ત્યારબાદ ઉત્પાદનના 4 સાધનો જોયા: જમીન, મૂડી, શ્રમ, નિયોજક.